પિલાતુસે ત્યાં હુકમ દીધો, તને કોરડે મારવા લીધો. મૃત્યુ દંડ લીધો હાથે, કંટક તાજ પહેર્યો માથે, મારા દેવ તું એણે રીવાય રે. પહેલું સ્થાન, પિલાતુસ ઈસુને ક્રૂસે જડાવવાનો હુકમ બજાવે છે. સ્તુતિ વચન. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. રોમન સામ્રાજ્યનો પ્રતિનિધિ ગવર્નર પિલાતુસ નિર્દોષ ઈસુને બેડીઓમાંથી મુક્ત કરવા માંગે છે, પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ જાય છે. યહૂદી નેતાઓએ લોકોને ઉશ્કેર્યા છે. કોર્ટ આગળ બુમરાણ મચી રહ્યું છે. પિલાતુસને પોતાનું પદ, પોતાની પ્રતિષ્ઠા વધારે વહાલા છે. તે લોકોની દુષ્ટ માંગણીઓ આગળ ઝૂકી જાય છે અને માનસિક નબળાઈઓવાળો અધિકારી છેવટે ઈસુને વધસ્તંભે જડવાનો આદેશ આપે છે. ઈસુના ખૂનની બાબતમાં પોતે જરાય સંડોવાયેલો નથી એવું બતાવતા લોકોના દેખતા પોતાના હાથ ધોઈ નાખે છે, પણ એથી કંઈ એનો દોષ ધોવાઈ જતો નથી. પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ, કસોટી સમયે જ્યારે ધર્મને વળગી રહેવાનો પ્રશ્ન ઊભો થાય, જ્યારે અમારી શ્રદ્ધા ડગમગી ઉઠે, ત્યારે અમારામાં તમારી કૃપા શક્તિનું સિંચન કરજો. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. ઓ પ્રભુ, મારા પર દયા કરો. ઓ પ્રભુ, મારા પર દયા કરો. સર્વ મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમેન.